अरे पुजारी महाराज मारे प्रभु ने जमाड़वा नहीं पुजारी महाराज 750 गांव थी हालीने आવું છું અને મારે પ્રતિજ્ઞા એવી છે કે મારા હાથથી મારા પ્રભુને જમાડું તમને જમાડે જ બલરાય રે મોની પ્રેમની થાળી कि मारा हाथ थी मैं घीना लाडू बनाया से आप प्रेम थी आरोगो सबरी बायडा हेठा जूठा बोर आप सभी गया था इतलू नहीं विदुरजनी तांदळियानी भाजी पण आपे आरोगी थी हाँ तो एक मीठो प्रसाद से प्रभु जमी लियो लाया कार्य आप नहीं जमे मूर्ति मारे खंडक करी तो हासी मूर्ति क्या छे प्रभु हासी मूर्ति तारे जोरू छे हाँ पुजारी महाराज तो सामे समंदर से में धक्को मारतो तने जरूर जोवा पड़ती आज पाती रे पुजारी मुझे मारा प्रेमी भक्त अजमल समुद्र ने अंदर डूबी जा समुद्र ने अंदर सोना ने नगरी वसावी अजमल जी ने उगारी लाय पुजारी रस्तो तो मैंने साचो बतायो लागे से कि समुद्र ने मेरा सामी जल ज्योति जलाए छे सामी रजवाड़ो देखाय सिकलू नहीं पर बादरनी बाणियारी अरस बरस पानी भरी रही छे लाय पूछी लो बादरनी बाणियारी ने क्या कયું नगर છે કોણ રાજ કરે છે ત્યાર પછી જરૂર હું રાજની અંદર જઈશ આજ પાદર ની પાણીયારી પૂછો મારી દે
રાજા રણછોડ રાજ કરે છે સારું મારી બેન પાણી ભરીને જરૂર ઘરે જાવ તમારી સાસુ વાટ જોતી હશે પાણી જાતા જમના મારે જાવું તો રણછોડ રાયના દર્શને જાવું હતું પણ લાય બરોબર જ મને પુજારીએ મોકલ્યો છે તો પ્રભુના દર્શન પહેલા તો રોજ પરસ પરોળિયા ચોકી ભરી રહ્યા છે લાવ પરોળિયાને પૂછી દઉં મારે પ્રભુના દર્શને જવું છે હરે પરોળિયા મારે પ્રભુના દર્શન કરવા છે નહીં પરોળિયા પ્રભુના દરવાજા તો હર હંમેશની માટે ખુલ્લા હોય છે ભક્તોની માટે મારવાડની ધરતી છોડીને દ્વારકા સુધી શા માટે આવું હે પ્રભુ પ્રભુ આપ સર્વે વાત જાણો છો અને મને પૂછો છો કે કોકણગઢની ધરતી છોડીને મારા ક્યાં અરે અજમલ આપ જ્યારથી આવ્યા ત્યારથી મારી સામે ટગર શું જોઈ રહ્યા છો અરે પ્રભુ અમે તો કાળા માથાના માનવી છીએ આટા પાટા તો અમારે બાંધવા પડે પણ આપ તો ત્રિલોકના નાથ છો તમે શેના પાટા બાંધ્યા છો અરે અજમલ તમે ભૂલી ગયા ભગવાન ભોળોનાથ પ્રસન્ન ધ્યાન તમને કીધું કે અજમલ આ અડિયાળ કળિયુગની અંદર દેહ પાડવાની ગેરસા છોડી દો દ્વારકાની અંદર જાઓ દ્વારકાનો નાથ જરૂર તમારા દુઃખને દૂર કરશે શ્વાસેર ઘીના લાડુ લેજો જળજમનાની જારી લેજો પ્રભુને જમાડી પછી તમે જમજો ત્યારે તમે શ્વાસેર ઘીના લાડુ અને જળજમનાની જારી લઈ દ્વારિકામાં આવ્યા જ્યાં પથ્થરની મૂર્તિને વારંવાર વિનંતી કરતા પ્રભુ હાડી હાથસો ગૌથી લાડુ જમાડવા આવ્યો છું પ્રેમથી મારા હાથે લાડુ જમી લે પણ મૂર્તિએ કઈ જવાબ ન આપ્યો ને કાળ ક્રોધ ચડ્યો લાડુ મારા લલાટમાં માર્યા છતાં સંતોષ નોચ્યો સાથે લાવીને જમનાજીની જારી મારા લલાટ પર પટકારી એથી મારે પાટાપીંડી કરવા પડ્યા આજે આટો લો ગુનારે અજમલ તમારા હાસા હૃદયનો પસ્તાવો જોઈને હું પ્રસન્ન થયો છું માગો અજમલ આજ તો તમે જે માગશો હું આપીશ પ્રભુ મારા હૃદયનો પસ્તાવો જોઈને જો મને પ્રસન્ન થયા તો મને વચન આપો અરે અજમલ હું તમને વચન આપું છું કે તમે જે માગશો હું આપીશ સાંભળો પ્રભુ પોકળગઢની રૈયત મારા સુગંધ લેવા રાજી નથી એ વાત તો આપ જાણો છો એટલું નહીં પણ પહેલા તો મારા સ્વાર્થ માટે આવ્યો છું અને બીજી મારવાડની ધરતી માટે સ્વાર્થ માટે આવ્યો છું પ્રભુ આપ આપો ને તો મને બે વચન આપો અજમલ મેં તમને વચન આપ્યું છે કે તમે જે માગશો હું આપીશ પ્રભુ મારા દીકરાની ખોટ છે અજમલ મેં તમને વચન આપ્યું છે કે તમે જે માગશો હું આપીશ આજે અમારો ડાલીનું પેલું પુષ્પાયા આજે Bye.
નવમાં સેવા કરજો જરૂર તમારે ત્યાં પુત્રનો જન્મ થશે ને તમારું વાંચ્યા મેળો થશે હા પ્રભુ માગો અજમલ આજ તો તમે જે માંગશો હા તો મારો સ્વાર્થ હતો અને મેં માંગણી કરી મને આપ્યું બરાબર છે અજમલ પણ મારી મારવાડની ધરતીને ભેરવા નામનો રાક્ષસ ગભરાઈ રહ્યો છે તો પરમારથ માટે મારે દીકરો નહીં પણ તમે જોઈએ છે અરે અજમલ મેં તમને વચન આપ્યું છે તમે જે માંગશો આપીશ આજે માલો થાય તેનું નામ વિરમદેવ રાખજો સમય મળતા હું પારને આવીને પડીશ ત્યારે મારું નામ રામદેવ રાખજો તમારો વાંજ્યા મેણું ભાંગીશ કોકણગઢની પ્રજાને દુઃખમાંથી ઉગારીશ ફેરવા રાક્ષસને સહારીશ મક્કાના પીરોને પીરાય બતાવી હિંદવા પીર તરીકે પ્રગટ થઈશ હા મારો અજમલ આજ તો તમે જે માગશો હું આપીશ સર્વે વાત પ્રભુ જાણું છું પણ મારા આંગણે આવો એની નિશાની શું પ્રભુ સાંભળો અજમલ આજ ભાદરવા દસમ કરી રાત પાડી રે ભાદરવા સુદ દસમની પાછલી રાતે તમારા પારણે આવીને પહોંચશો તમારા મહેલની અંદર કુમકુમના પગલા પાડશો તમે પિતા અને પુત્ર બનશો અને જરૂર તમારા પૌર્ણિકની અંદર અવતાર ધારણ કરશો હા પ્રભુ માગો અજમલ આજ તો તમારી માથે પ્રસન્ન થયો છું તમે જે માગશો પ્રભુ આજ સુધી હું આવ્યો છું કોકણગઢની ધરતી છોડી તો આપ ગોકુળ મથુરાની અંદર મેં સાંભળ્યું તો કે કૃષ્ણ રાસ લીલા રચાવે છે તમારા આંગણે મારે પ્રભુ રાસ લીલા જોઈએ છે જેવી આપની આજ્ઞા અજમલ અરે પ્રોળિયાઓ તમે કેમ અવળું ફરીને ઉભા છો અરે પ્રોળિયાઓ હું તમને મારા ભમરિયા બાલા તરીકે સાથે રાખીશ હરે ગરુડજી તમે કેમ અવળું ફરીને ઉભા છો હરે ગરુડજી હું તમને મારા લીલુડા રેવત તરીકે સાથે રાખીશ હરે રુક્ષ્મણીજી તમે કેમ અવળું ફરીને ઉભા છો હરે રુક્ષ્મણીજી ઉમરકોટ સોઢા રાજાને ત્યાં તમારો અવતાર ધારણ થશે ટોઢિયા અને કદરૂપા હોવાથી ટકોન શ્રીફળ કોઈ નહીં સ્વીકારે એ ટકોન શ્રીફળ હું સ્વીકારીશ
એટલે બે વરદાન આપ્યા. એક તો હું અવતાર ધારણ કરીશ, બીજો અવતાર કોણ ધારણ કરશે? લાવ મારા મોટા ભાઈ બળદેવને બોલાવી આવતા જ તેને વચને બાંધી. આજ કૃષ્ણ બોલાવે બળદેવ મોટાભાઈ જેને બળદેવ જેવો ભાઈ હોય ને કોણ મારી શકે? પણ જ્યારે જ્યારે મેં માર ખાધો છે ત્યારે મેં મારા ભક્તોનો જ ખાધો છે. પણ મને જો એક વચન આપો તો સત્ય હકીકતની વાત કહું. અરે નાના ભાઈ, રઘુકુળની રીત છે પ્રાણ જાય પણ હસન જાય. અરે મોટાભાઈ, વચન આપો તો મને વિચારીને આપજો, કારણ કે વચન આપ્યા પછી કાંઈ નહીં થાય. તમારું હાથ સાંભળી લે મોટાભાઈ. મારવાડના રાજા અજમલ શિવની ભક્તિ કરતા ભગવાન ભોળોનાથ પ્રસન્ન થયા. હે અજમલ, આ હરિહાલ કળિયુગની અંદર દેહ પાડવાની ગેલસા છોડી દો, દ્વારિકાની અંદર જાઓ. અજમલ વિશ્વાસે ઘીના લાડુ લઈને દ્વારિકામાં આવ્યા. જ્યાં કથનની મૂર્તિને વારંવાર વિનંતી કરતા, પ્રભુ હાડે હાથ સુગોથી લાડુ જમાડવા આવ્યો છું, પ્રેમથી મારા હાથે લાડુ જમી લો. પણ મૂર્તિએ કઈ જવાબ ન આપ્યો અને કાળ ક્રોધ છેડ્યો. લાડુ મારા લલાટ માર્યા. સંતોષ ન થયો, સાથે લાવેલ જમનાજીની જારી મારા લલાટ પર ફટકારી. તેથી મારે પાટાપીટી કરવા પડ્યા. ત્યારે ગુગળી બ્રાહ્મણે જાણ્યું કે આ કોઈ પાગલ માણસ છે, ભલા માણા આ તો પથ્થરની મૂર્તિ છે. હાસી મૂર્તિ ક્યાં છે? હાસી મૂર્તિ તો સમુદ્રની અંદર બિરાજે છે. ત્યારે અજમલને એવો શ્રદ્ધા અને વિશ્વાસ હતો કે કદાચ પ્રભુ સમુદ્રની અંદર બિરાજતા હશે. અજમલે ધોળીને ધુમકો માર્યો અને બાવડું ઝાલીને બહાર કાઢ્યા. અજમલ, શા માટે તમારા પ્રાણનો ત્યાગ કરો છો? ત્યારે અજમલે મને વચને બાંધી લીધો. પ્રભુ, મજદૂરીએ મળતા મને બાવડું ઝાલીને બચાવતા હો તો પહેલા મને વચન આપો, નહીતર મને મરવા દો પ્રભુ. ત્યારે અજમલને મેં વચન આપ્યું છે અને અજમલે માગ્યું છે કે આપણે દોનો ભાઈ મારવાડની અંદર રાજા અજમલને ત્યાં અવતાર ધારણ કરવાનો છે. નહીં કૃષ્ણભાઈ નહીં. અરે મોટાભાઈ, પહેલા મેં તમને કીધું તું કે વચન આપો તો મને વિચારીને આપજો, કારણ કે વચને થાપન વચને ઉથાપન વચને તો પ્રભુના પાઠ મંડાય છે. આપણી રઘુકુળ રીત સદા ચલી आई, પ્રાણ જાય ઓર વચન ન જાય. જો મોટાભાઈ મને વચન આપ્યું હોય તો વચનનું પાલન કરવું પડશે. મારવાડની ધરતી માથે અવતાર ધારણ કરવો પડશે. આજે ભુવા
अफसोस न करो हूँ तमारी साथे ज आऊँ छूं तमारो जवानो समय थयो छे तमे जाओ हूँ तमारी पाछळ ज आऊँ छूं ला मारवाड़नी धरती माथे अवतार धारण करूं 5 वर्षનું બાળક બની ગયું એ હારે બનીને 5 વર્ષનો બાળ મારે દાવ્ય Thank you.
હારે બનીને 5 વર્ષનું બાળ મારે જાવું જમલ કે અવતાર दूध पीવું છે પણ બકરા બધા પાટડા છે दूध ક્યાં લેવા જવું કેમ ડેરી હોય ને પીવો ને એ જૂઠું ના બોલ હરજી જૂઠું ના બોલ તારા બકરા નયા સલમાં દૂધ દેખાય છે બકરા નયા સલમાં દૂધ દેખાય છે એ પાટડિયા દેવા આજો હરજી પાટડિયા દેવા
આજે તું મને પાણી પા પણ આટલામ સરોવર બધા ખાલી બધા ગેસ પાણી ભરવા જવું એ જૂઠું ના બોલ હરજી જૂઠું ના બોલ સામે તલાવમાં પાણી દેખાય પાણી ના ભરવા પાણી ના ભરવા પાછળિયા બકરા દૂધ ના થઈ ગયા સરોવર ભરાઈ ગયું આમાં કામ સેવા કરું હો મુશીલવ અરે આપ કોણ છો અને ક્યાં જઈ રહ્યા નામ શું છે અરે હાજી મારું નામ રામદેવ સિંહ દોર કે થાઉ છું ગોરંગટ જઈ રહ્યો છું પિતા આજમનજી ને ત્યાં વાહ પ્રભુ વાહ પ્રભુ તમે આપણને વસન દીધું તો કુશલ ભાટી માંથી હરજી ભાટી બની જા આપ હરજી ભાટી તરીકે મળે છે તથાસ્તુ एक हमारे कमा फिरने जाती कमा बापा रामा फिर हमने गए रे कमा
માણસો છે સર કેવો છે દુનિયા તો ઘણા થયા ખબર સેવાયુમાં વિદ્યા નવ નવ માસ સેવાયુમાં વિદ્યા નવ માસ ખોળે તું બરાબર ધ્યાન રાખો જસુલા પર ડેગરી ઉતારતી ન ભૂલી જા गए ना क्या है दासी ने दूध ने डेग उतारो ने कहता क्या से दासी भूल गए से लाए तो दूध ने डेग उतारो एक बार पाए यहाँ बोड़ी है बासी जन खोटी जाओ माता जी ये कहता कि दासी दूध ने डेग उतारती वही तो रहती है ना पारणे ने अंदर एक बालक सूतों से बराबर ध्यान रखजे हाँ दूध ने डेग नीचे उतारी लीधी से अने પરણામાં બીજું બાળક પોટી ગયું છે અને હવે જેવા પગલા પડ્યા છે આમાં મને કઈ સમજાતું નથી તો લાય માતાજીને બોલાવું આજ દાસી ના બોલાવે માતાજી આવજે
કામ કરે છે એક બાળક કોડી તો બીજું બાળક આવીને કોડી જો લઈ જવા પગલા પડ્યા આમાં મને કઈ સમજાણું નહીં એટલા માટે મેં તમને બોલાવ્યો અરે દાસી આપની વાત સત્ય છે પણ પ્રધાનને વાત કરો આજે દાસી ના બોલાવે મરદાને આવે જે દાસી હું મારા કામ કર્યા માતાજી અરે માતાજી શું મારા કામ કર્યા અરે પ્રધાનજી તમારા રાજનને બોલાવો અરે માતાજી હા જય પ્રધાનજી શા માટે બોલાવે અરે માતાજી બોલાવે છે સતી શું મારું કામ કર્યું અરે સ્વામિનાથ બાળકને દરેક બાળક પોતાની રીતે બીજું બાળક એવું ખોટી ગયું છે રોજ પગડા માટે આપને બોલાવ્યા છે હા સતી દ્વારકાના નાથે મને કીધું કે હું તમને કહેતા ભૂલી ગયો રોજ જેવા પગલા નથી હું તમારે આંગણે આવીશ ત્યારે કંકુના પગલા પડ્યા છે ત્યારે માનજો કે હું રામ કૃષ્ણ અવતાર લઈ લીધો તન અને મન ધનથી આ બંને બાળકોની આરતી ઉતારો રામદેવ નો આખ્યાન રમાડ્યો આરતી ઉતાર આવી જાવ હાલો આની વાત તારું કાઢ લે મારું છે ને મારું આમ હોત ને કાકા તો હું આવી દઉં
धना छोड़ में पीर गिरती सुभागी जरा पधार जाओ हो धन धन से रावा पीर सदिया डर सुविरण की दूर थयो जालर नो जनकार उतरे बिरुनिया आरती वरदानो जय जयकार जय जय पीर रामा प्रभु जय पीर रामा ये देवा उदाहरण देवा ये देवा उदाहरण देवा हिंदवा पीर रामा हो जय जय पीर रामा हो जय जय पीर रामा हो जय
ઘરે જતી વડે બાળકોને દુગડા પાઈ ગયો खबर जा भाई रामदेव बिंदु आख्यान भाई गोवर्धन भाई लक्ष्मण भाई लक्ष्मण भाई गोविंद भाई 2051 रुपया आरती में मुकेश बोल रामा पीर नी जय पिपराई ना मेहमान गोवर्धन भाई रामदेव बिंदु दिवरवा 100 रुपया पे बोल रामा पीर नी जय બંને બાળકો ઘોડીને હાથ લીધી છે અને પેલા ઘોડીને લઈ આવો. બહુ સારું. એક રામના ભરો રાજાને દરબાર રાજમાં ગયેલ કહમાં રામ પડે
કામ પડ્યા? અરે આપણા મહારાજા બોલાવે છે. અરે મહારાજા હું કામ પડ્યા? અરે ગુરુજી, મને બાળકોએ નાના નાના હઠ લીધી છે કે જ્યાં સુધી ઘોડીલા ન લાવી ગયો ત્યાં સુધી દૂધડા નથી પીવા નાખતા. સારું એવું લીલું બાપડ લઈ ને જલ્દી ને જલ્દી તો ઘોડીલો સીવી નાખી. અરે બાપલા 20-25 ની વાર લાગશે. બાપલા 20-25 ની વાર દરજી નો લાગે. બંને બાળકોએ દૂધની હઠ લીધી છે જ્યાં સુધી ઘોડીલા ન હોય ત્યાં સુધી દૂધ ન પીવે. 10 ની વાર લાગશે. એટલે આ બીજા બધાનું કામ પડતું હોય કે અમારું કરી પેલા. એમ હા, સીવો જ પડશે હાલ ને. હાલ ને હાલ સીવી જ દે. અમે લાવી જ છે તરત. કાપડ લાવો. હે કાપડ નથી તમારી પાસે? તમારે દેવું છે ને રાજી. એટલે તમે આવડી મોટી દુકાન લઈને બેઠા. પ્રધાનજી બહુ વાત રવા દો. દરજીને સમજાવી દો સીધી રીતે કે ભાઈ કાલ હાંજ પડે તો અમારે અહીંયા રાજની અંદર ઘોડીલો પોગવો જોઈએ. બરોબર પહોંચી જાય. ઉતાવળ રાખજો જેમ બને. આ જય હીરો શિરનો કાપડ દરજી લઈ દેજો. લાવો રાજમારી રાજમાવી આલ્યો. લેવા ઘોડી લો. બધે ઘોડીલો ખેલવા જતા એક સંદન ચોક માં ન જતા. બહુ સારું.
કપટ કરે છે તો લાય તો આકાશ મારી જાઉં